અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી મિશ્રી પરેખ 7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સ્કેટિંગની પ્રેરણા લીધી. સ્કેટિંગમાં વિશ્વ કક્ષાએ દેશનો ડંકો વગાડ્યો. એશિયન ચેમ્પિયન રોલર ફિગર સ્કેટિંગમાં સતત બીજી વખત ગોલ્ડ મેળવીને સૌને દિવાળીની ભેટ આપી. મને એક વખત કોઈએ કીધું હતું કે ખાલી સ્પોર્ટ્સમેન અને આર્મી મેનના જેકેટ પર ઇન્ડિયાનું નામ લખાવાય, અને મેં ઇન્ડિયાનું નામ રોશન કર્યું આ વખતે. અને જે બી મારા પેરેન્ટ્સ છે, મારા કોચિસ છે, જેમને મને સપોર્ટ કર્યો છે, એમને હું બહુ થેન્ક યુ કહું છું. અને અગેન વેરી પ્રાઉડ ટુ મેક ઇન્ડિયા હેપી ફોર ધ સેકન્ડ ટાઈમ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી મિશ્રી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 2 મેડલ, રાષ્ટ્રીય સ્પર્ધામાં 30 અને રાજ્ય કક્ષાએ 50 જેટલા ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે અને અત્યાર સુધી 75થી વધુ મેડલ મેળવી ચૂકી છે. મિશ્રીને આ સફળતા ચપટી વગાડતા નથી મળી, તેને કરવું પડ્યું છે સંઘર્ષ. મેં સ્કેટિંગ 8 years પહેલાં ચાલુ કર્યું હતું જીમખાના ક્લબમાં. ત્યારબાદ આફ્ટર 2-3 years, જેમ મારા પહેલાં જ વર્ષમાં 6 months પછી મેં ચાલુ કર્યું, પછી મને નેશનલમાં ગોલ્ડ મળ્યો હતો. એટલે મારા ફાધર હી વોઝ ઓલ્સો અ સ્પોર્ટ્સમેન. એટલે 2-3 વર્ષ થયા એન્ડ આઈ વોઝ ગિવિંગ હિમ રિઝલ્ટ્સ. એટલે એમને મેં જોડે બેઠા અને વી આર અ ડિસ્કશન કે મોટા થઈને વેન આઈ રીચ દેટ લેવલ, ઇન્ડિયાને મારે એશિયન ચેમ્પિયનશિપ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં રિપ્રેઝન્ટ કરવું છે અને ઇન્ડિયાનું નામ રોશન કરવું છે. અમારા બેનો ગોલ હતો. રોલર સ્કેટિંગમાં મિશ્રીએ દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે. હવે તેનું સપનું છે આગામી 3 વર્ષમાં પોડિયમ ફિનિશ કરી ભારતનો દુનિયામાં ડંકો વગાડવાનો. મિતેશ ગોયલ, ABP અસ્મિતા, અમદાવાદ.